મોરવાડા ગામના ઘરવિહોણા વિધવા મહિલાને યુવાનોએ ફાળો કરી નવું મકાન બનાવી આપવાની ઝુંબેશ હાથ ધરી. સુઈગામ તાલુકાના મોરવાડા ગામના વતની અને વર્ષોથી બહાર રહેતા રાવળ જમનાબેન રામાભાઈ કે જેઓ વતન મોરવાડા ગામમાં પરિવાર સાથે આવ્યા છે, પણ તેમની પરિસ્થિતિ અત્યંત ગરીબ હોય, ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખુલ્લામાં રહેતા હોય, ગામના સેવાભાવી યુવાનોની મોરવાડા યુવા ટીમ દ્વારા તેમને ઘરની છત મળી રહે તે માટે ફાળો કરી બુધવારે જમનાબેનને ઘર બનાવી આપવા માટે ખાતમુહૂર્ત કર્યું હતું. રાવળ જમનાબેન રામાભાઈની નિસહાય વિધવા અને નિરાધાર છે. તેમને રહેવા માટે મકાન ન હોવાથી તે હાલ ખુલ્લામાં વસવાટ કરે છે. ત્યારે મોરવાડા ગામના યુવાનોએ આ પરિસ્થિતિ જોઈને મકાન બનાવી આપવાની ઝુંબેશ હાથ ધરી છે. હા, મકાન બને એ બાબતે શું કહેવું તમારું? પહેલાં ખુલ્લામાં રહેતા હતા? ભૈયા મારી ઘરદાર છે, હું ખુલ્લામાં રહેતી હતી. મને ગામનો સહકાર મળ્યો, બીજો હરીશભાઈનો ભાભેરવાળા કલકત્તીવાળાનો મળ્યો. ખૂબ ખૂબ આભારી એનો. બરાબર, ખુલ્લામાં રહેતી હતી, મને મકાન બનાવવા સહકાર અહીંયા આવ્યો. આ ખર્ચો કોણે કરેલો મકાન બનાવવાનો? હરીશભાઈ. મારી બાજુમાં ઉભેલા રાવળ જમનાબેન રામાભાઈ છે. હાલ તેમનું વતન મોરવાડા ગામ છે, તાલુકો સોયગામ, જિલ્લો બનાસકાંઠા. મોરવાડાને ગામની સમગ્ર ટીમે એક લોકફાળો કરી અને ઘર બનાવવાનું સપનું જોયું હતું, અને આ સપનું અમારે ટૂંક સમયની અંદર સાકાર કરવું હતું કે ઘરવિહોણા પરિવારને અમારે મદદ કરવાની હતી. એવા સમયની અંદર ભાભરની અંદર રહેતા અમારે હરેશકાકા કલકત્તી તમાકુવાળા, તેમણે પણ અમને ખૂબ સપોર્ટ કર્યો છે. જે યુવાનો દ્વારા જે ફાળો આપવામાં આવ્યો હતો અને જે બાકીનો જે ઘટે છે ખર્ચ, એ તમામ ખર્ચ હરેશકાકા આપશે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કે આ ગામની અંદર જે કોઈ ફાળો આપ્યો છે એમનો તો અમે યુવા વર્ગનો આભાર માનીએ છીએ, પણ આજુબાજુમાં જે ગામો છે એમાંથી અમને ખૂબ ફાળો મળે છે, તો એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બસ માણસ છીએ, માણસની મદદ કરીએ, જનસેવા એ જ પ્રભુ સેવા, બસ એ જ અમારું સપનું છે, અને આ સપનું સાકાર થાય. જય માતાજી. અંદાજે કેટલો ખર્ચ થશે આ મકાન? અંદાજે જ મારા માનવા પ્રમાણે 1 લાખ ઉપર થશે. 2 લાખ આસપાસ થશે. 2 લાખ આસપાસ? હા, 2 લાખ આસપાસ આરામથી થશે. 300 ખંડા છે. 2 લાખ આસપાસ થશે. કદાચ 2 લાખ આસપાસ થશે કદાચ.